જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો આજના નવા વ્લોગ વિડીયોમાં. તો મિત્રો આજે આપણે બધા ભાઈઓ જઈ રહ્યા છીએ વીર વસરાજ દાદાના દર્શને, બરાબર, જે આપણા કચ્છના રણમાં આવેલું છે. ત્યાં આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો અમારી સાથે છે શૈલેષભાઈ, વિપુલભાઈ, ચેવુભાઈ, રોહિતભાઈ અને વિજયભાઈ અને આપણે, બરાબર. તો મિત્રો આપણે 6 જણ છીએ, 6 ભાઈઓ, અને આપણે જઈ રહ્યા છીએ વીર વસરાજ દાદાના દર્શને. તો હવે નીકળીએ ઘરેથી. તો આપણે કેનાલે આવી ગયા, હા, બરાબર, અને આપણે ગાડી વિપુલભાઈની આજે લઈ જવાનું. અને હવે આપણે નીકળીએ, બરાબર. તો વિપુલભાઈ નીકળીએ હવે. ચાલો ચાલો. જય માતાજી મિત્રો, તો ફાઇનલી આપણે સમી પહોંચી ગયા. અને સમી પહોંચી અને જો હવે આપણે ગેસ ભરાવા ભર્યા. આ આપણે લાઈનમાં છીએ, બરાબર, કારણ કે આપણે રણમાં જવાનું છે એટલે ગેસ તો જોઈશે, પેટ્રોલ પણ જોઈશે, એટલે ગેસ ને પેટ્રોલ બંને આપણે ભરાઈ લઈએ, બરાબર. શું કહું, બરોબર ને શૈલેષભાઈ? રેડી આપણે ગેસની જરૂર પડે, રણમાં મળતો નહીં. અને વિપુલભાઈ કેવી મજા આવશે ને? બસ થાય, મજા કરો. શું કહે બીજું ભાઈ? ફૂલ મોજ કરવાની. હા હા, ફૂલ મોજ કરવાની. માતાજી મિત્રો, તો ફાઇનલી આપણે જે આપણું કયું રણ, કોરધા ગામમાં પહોંચી ગયા. જે રણથી પહેલું ગામ અને આપણે સમી બાજુથી છેલ્લું ગામ આવી ગયું છે, બરાબર. અને એમાં આપણે પહોંચી ગયા ગામમાં. તો મિત્રો તમે ગમે ત્યારે આવો તો આ રસ્તે આવજો. મસ્ત મજાનું, કેમ કે રસ્તો કમ્પ્લીટ છે, નવો બની ગયો હવે તો, એટલા માટે. અને આપણે ગામમાં પહોંચી ગયા. હા, જોઈ લો, ગામમાં આ થોડોક રસ્તો કાચો છે, બાકી રસ્તો એક નંબર છે. અને અહીંયાથી નજીક પણ પડે છે, બરોબર બરોબર ને શૈલેષભાઈ? ના, રેડી રસ્તો જોરદાર છે. રસ્તો જોરદાર. જે પણ કોઈ પણ ને આવવું હોય તો આ રસ્તે એને જ આવવું. કોરધા પહેલું ગણમ, બરાબર. તો હવે મળીએ સીધા આપણે આગળ જઈએ રણમાં, વસરાજ દાદા મંદિર. જય વસરાજ દાદા. રસ્તો થોડોક આટલા ખરાબ છે, એટલે બને રહ્યો, એટલે બીજું કોઈ નહીં બને, એટલે આ મેન્ટેન ને એવું બધું નાખ્યું છે, કોમકાજ ચાલુ હોય. એટલે હમણાં ગાડી ઉતારી હટતી ને એટલે બેઠા બેઠા સિંગ ખાયા ટાઈમ પાસ માટે. એ ગાડી કોણ નાખશે? ટાર્જન લગાવેલું ગાડી. એ ભાઈ કે કરવા આવે સિંગ ખરા ટાઈમ પાસ નહીં શૈલેષભાઈ? તો ટાઈમ પાસ હતો, કેમ કે જો વરસાદ દાદા પોખતા આપણે વાલ લાગી જાય. આ છે સિંગ, તમે જોઈ નહીં હોય, ગતું નહીં. ટેખાડા અમાર જોડે કમેન્ટ કરો. તમે શું કહો? ટેખાડા નહીં, એ તો પતરીયું કહું. તમે એવું કહો? મને નામ નહીં આવડતું પણ કહો હે સારું. આપણા ખાતા જ નહીં. પતી ગયું. એ કોડિયો કાઢી પેલા ટમ્પલર તો બના રહેજો વ્લોગમાં. આપણે પકવા આવ્યા છે વીર વસરાજ દાદાના મંદિરે. તો મિત્રો ફાઇનલી આપણે વીર વસરાજ દાદાના મંદિર પકવા આવ્યા. ત્યાં ખાલી 14 કિલોમીટર બાકી છે. અને આપણી સાથે બધા ભાઈઓ છે, બરાબર. અને ખાલી આ જે આપણે ગામ કીધું ત્યાંથી આપણને થોડીક ગોરધા ને ગોરધાથી આપણે આપણને થોડીક તકલીફ પડી ગઈ, કારણ કે જુઓ રસ્તાનું કામકાજ ચાલુ છે, આગળ ત્યાં જીસીબી ચાલે છે, બરાબર. અને રસ્તો એટલો ખરાબ છે ને કે ગાડી છે ને ખાલી પહેલા બીજામાં ચલાવવી પડે છે. તો મિત્રો આવો તો સાવધાનીથી આવજો, બરાબર. તો હવે આપણે જાજો. ચલો બોલો વીર વસરાજ દાદાની જય. તો મિત્રો જોઈ લો, આ હે વન વિભાગની ઓફિસ. આ જોઈ લો, આ છે મિત્રો વન વિભાગની ઓફિસ. તમને બતાવી દઉં. અરે જોઈ લો. વચના દાદા તો મિત્રો આપણે ભાઈને પૂછી લીધું કે
કે વસંત દાદા આપણને ખબર છે છતાં પણ પૂછી લીધું હોય કારણ કે આપણે પૂછી લીધું સારું પૂછવું જરૂરી. પૂછવું જરૂરી છે. એટલા માટે આચરી લો મિત્રો વન વિભાગની ઓફિસ અને આવજો જ રણ આપણે આવજો રણ ચાલુ થઈ ગયું અહીંયાથી બધા ભાઈઓ ઊભા આપણે તો જય માતાજી બધાને અને આપણને વિપુલભાઈ લઈને આવ્યા છે બરાબર તો વિપુલભાઈનો ખૂબ ખૂબ આભાર અને મિત્રો આપણે હવે અત્યારે અહીંયા ચેલેન્જ કરવાનું હોય અને અહીંયા આપણે રોકાવાનું હોય એટલે આપણે દર્શન કરવા વરસાદ દાદા આપણે કાલે જવાનું છે બરાબર તો મિત્રો એ પહેલાં આપણે હવે આ જો બધા ભાઈઓ તૈયાર થઈ ગયા તો હવે આપણે શું કરવાનું છે જો ક્રિકેટ રમવાનું છે મિત્રો જો બધા તૈયારી ફૂલ સાથે આવ્યા છે તો મિત્રો હવે આપણે અહીંયા ક્રિકેટ રમવાનું છે કાલે સવારે આપણે જઈશું વરસાદ દાદા દર્શન કરવા બરાબર તો હવે મળશું તમને થોડી વાર પછી જય માતાજી જય વરસાદ દાદા જય વરસાદ દાદા થઈ ગયો છે બરાબર અને હવે આપણે અહીંયાથી જઈ રહ્યા છીએ વસરત દાદાના મંદિરે દર્શન કરવા માટે જો તો આપણે બીજેપી ગાડી ચલાવે વિપુલભાઈ બેઠા છે આ બાજુ શૈલેષભાઈ આ બાજુ રોહિતભાઈ અને હે ચેવુભાઈ છે મજા આવી છે ને ચેવુભાઈ મજા તમને શૈલેષભાઈ જોરદાર મજા આવી છે મિત્રો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો તો આપણે ફેરે આવો એમ મજા કરવા આવશું રણમાં હા વિપુલભાઈ તમને કેવી મજા આવી કહો મજા આવી બહુ પણ હાલત ખરાબ થઈ ગઈ ગરમી લાગી નહીં બીજા કપડા લાયા નહીં અને આ મેલ તો લગભગ ચલો 2 પેજ ચડ્યો મજા આવી પણ કઈ વાંધો નહીં જો મંદિર દેખાડો મંદિર હા મિત્રો જો આપણે મંદિરે પહોંચવા આવ્યા થઈ ગઈ જોઈ લો પછી દર્શન કરીશું મિત્રો આપણે દર્શન કરી આવીએ બરાબર દર્શન કરી આરામ કરશે થોડો ત્યાં જોઈ લો પેલું દેખાય મંદિર હા જો મંદિર મિત્રો આ વરસાદ દાદાનું મંદિર છે મિત્રો આખા રણમાં ક્યાંય પાણી નથી કે ક્યાંય બાવળ નથી બરાબર અહીંયા એક જ મંદિરે જ પાણી અને બધી સુવિધા ઉપલબ્ધ છે બાકી બીજે ક્યાંય નથી અને નેટવર્ક પણ ક્યાંય નથી આવતું એક જ વરસાદ દાદાના મંદિરે આવે છે બીજે ક્યાંય નથી આવતું અને મિત્રો
આ રણમાં જે પણ કોઈ આવે અને કદાચ ભૂલું પડે તો વસરત દાદાને જો સાચી શ્રદ્ધા અને સાચા મનથી જો યાદ કરીએ ને તો એમને રસ્તો જરૂર બતાવે છે, બરાબર. તો મિત્રો કોઈક વાર આવજો, મસ્ત મજાનું જોવાલાયક સ્થળ છે. તો મળીએ તમને આગળ, બરાબર. જય વસરત દાદા. તો આપણે પહોંચી ગયા. પેલું આ મંદિર આપણે ગેટ નવો બન્યો હોય, હા મંદિર વસરત દાદાનું. અને આપણે બધા જય વસરત દાદા, વસરત દાદાનું મંદિર પહોંચી જાય. પેલો કોમેન્ટમાં જય વસરત દાદા લખી દેજો, બરાબર. આ બાજુ ચબૂતરો અને મિત્રો સેવામાં જે ટ્રેક્ટર અહીંયા ઘણા બધા લોકો ચાર લઈને આવે. આ છે મિત્રો સોલંકી વીર વસરત દાદાનું મંદિર, જે રણ વચ્ચોચ આવેલું હોય. જોઈ લો, આ મેન મંદિર. આ પાછળ એક મંદિર બની રહ્યું હોય એમનું મોટું, બરાબર. જોઈ લો, પાછળ એક ઝાડું છે, ત્યાં બધા જે નાના નાના બાળકો છે તે એમના ફોટા લગાવેલા છે. મિત્રો આ જે ફોટા છે એ બધા આપણે વસરત દાદાના પ્રતાપથી આવેલા, બરાબર. એટલે કે એમને મનોકામના પૂરી કરેલી. આ જોઈ લો કેટલા બધા ફોટા છે. આ મિત્રો નવું મંદિર બને. શું કેવું છે કોઈ કેવું તમારે? હા મિત્રો આવજો. રણ વચ્ચે જોવા જેવી, એમ કે રણ વચ્ચે આટલું બધું એટલે બહુ મહત્ત્વની વાત કહેવાય, બરાબર. આ ફોટા તો ઘણા બધા છે, બરાબર, એનાથી પણ વધારે છે. અને આ જો મંદિર બનેલું નવું. હવે આગળ જઈએ આપણે, બરાબર. તો ચલો, નવું મંદિર બની રહ્યું જો કામકાજ ચાલુ છે. હા જો બે ઘડી બનાવેલી છે. હાઈએસ્ટ હા જો જેવો ભાઈ બનાવી છે, જેવો ભાઈ બનાવી રહ્યા છે, મનોકામના પૂરી થાય એ માટે બનાવેલું છે. જો શ્રદ્ધાથી હા જો મિત્રો જેવું ભાઈએ ઇટાલિયન ઈટની બનાવી છે. અને આ વિપુલભાઈએ તો બને પણ આ બનાવે. હા એ વાત સાચી. અને શૈલેષભાઈ બનાવે પથરાની. અને આ વિજયભાઈએ એક મિનિટ બતાવું. આ વિજયભાઈએ હા જો જાણે ખેટાડ તમે નહીં બનાવી રહ્યું હતું ભાગમાં બનાવી. આ ભાગમાં બનાવી. રોહિતભાઈ વિજયભાઈ ભાગમાં બનાવી. પડી ગઈ શૈલેષભાઈ પડી ગઈ. આપણું સપનું સાકર ખાવા લાગતું નહીં, કરમનો કાંટો કરમ કાંટો હે. કરમનો કાંટો ભાઈ. તો મિત્રો એ જ છે ને દાદા તો આ જો વિપુલભાઈની આપણે ટોલેની સમાધિ છે. તો ટોલનો અહીંયા અવાજ સંભળાય છે. સાચી શ્રદ્ધાથી આપણે જો સાચા મનથી સાંભળીએ તો અહીંયા ટોલ સંભળાય છે. વિપુલભાઈ નહીં સંભળાનો, કાના સંભળાનો, જેવુંભાઈ સંભળાનો છે. જય વસરત દાદા. આ સમાધિ મસ્ત મોટી જગ્યા મિત્રો. અને પેલું બાજુ તમને બતાવું, જે પેલું બાજુ છે આપણે આ બધી આપણે ગાય અને ચારાની જગ્યા છે. એટલે ગાયનો ચારો અહીંયા સ્વીકારવામાં આવે છે. અને અહીંયા ખૂબ બધી ગાયો પણ છે, એ પણ તમને બતાવું, બરાબર. અને આ બાજુ જે તલાય છે એ બાજુ આવ્યા અને બેઠા. અને ત્યાં જુઓ વિજયભાઈ અને ચેવભાઈ. આ છે કૂતરાનું મંદિર, જે મોતીનું હતું ને શૈલેષભાઈ? હા મોતીનું હતું કૂતરાનું એ મંદિર છે અહીંયા. અને ત્યાં વિજયભાઈ અને ચેવભાઈ જો અવાજ સાંભળવા ગયા છે. અને આ મસ્ત મજાનો આપણે સોળે હોય એ બધા ભાઈઓ બેઠા. થોડી આરામ કરીશું
અને બેસે બરાબર. પછી અહીંયાથી નીકળશું. આમ જો તળાવ અત્યારે ખાલી છે, બાકી અહીંયા પાણી હોય જ છે. વિજયભાઈ હમણાં તો નહીં હમણાં બીજા પેન નહીં હમણાં. ચેવુભાઈને પૂછ્યું જો ચેવુભાઈ આવે એટલે ચેવુભાઈ આવે રે ના હમણાં ચેવુભાઈ ના હમણાં તમે કોક પાપ કરીને આવ્યા છો. તો મિત્રો મળીએ તમને આગળ. જય વસરાજ દાદા. જય વસરાજ દાદા. બધે જય વસરાજ દાદા. આ ગાયું છે તમને બતાવું. આ જે ગાયું છે ત્યાં આપણે આવી ગયા. હા અને અહીંયા મિત્રો ઘણી બધી ગાયું છે. એક જ ગાયનો વેલો તો મિત્રો આ એક જ ગાયના બધી ગાયો છે. તો એ ગાયનું નામ છે વેગડ ગાય. જોઈ લો આ બધી એક વેગડ ગાયનો વેલો. એટલે અત્યારે ખૂબ ઘણી બધી છે. કેટલી અંદાજે તો આપણે ખબર નથી, પણ ખતની ઘણી બધી ગાયો છે અહીંયા મિત્રો. ઘણી બધી ગાયો છે. અને આ તમે વિચારો કે મિત્રો અહીંયા રણ વચ્ચોવચ્ચ આટલા બધા ગાયોને જીવતી રાખવી એ જ બહુ અગત્યની વાત છે. કેમ કે આજ સુધી કોઈ દિવસ પણ શું કહું? હા ને મિત્રો અહીંયા આટલી બધી ગાયો છે પણ કોઈ દિવસ અહીંયા ઘાસચારો ખૂટ્યો નથી. કારણ કે ઘણા બધા દાનવીરો અહીંયા આવે છે અને આપણે ગાયોનો ચારો પૂરો પાડે બરાબર. તો મિત્રો જોઈ લો તો બહુ આ મહત્ત્વની બહુ ચમત્કાર કહેવાય. મિત્રો તમે પણ આવજો કોઈક વાર મુલાકાત લેવા, મજા આવશે બરાબર. વિડીયોમાં બનાવી રહેજો. હવે આપણે જઈએ બારે. વિપુલભાઈની આપણે બારે ગયા અને ત્યાં જઈએ બરાબર. તેમને મળીએ અને આપણે પછી ઘરે તરફ પર નીકળવાનું છે. કારણ કે અહીંયા છે રણમાં ગરમી એટલી વખત લાગે ને વાત જવા દો બરાબર. શું કહો છો? અમે અમારો ચેલેન્જ કમ્પ્લીટ કરીને હા અને ચેલેન્જ આપણો કમ્પ્લીટ કરી અને પછી આવ્યા. તો મળીએ તમને આગળ. જય માતાજી. જુઓ મિત્રો આ છે આપણે વેગડ ગાયનું જે મંદિર, જે સમાધિ અહીંયા વેગડ ગાયની બનાવેલી છે. અને આ બધી ગાયો જોઈ લો તમે. અને ટોલીની સમાધિ તમને બતાવી, ત્યાં કૂતરા મોતીની પણ સમાધિ તમને બતાવી દીધી બરાબર. આ જોઈ લો અહીંયા છે ગાયની સમાધિ. જય વસરાજ દાદા. મિત્રો તો આપણે દર્શન કરી અને આવતા રહ્યા અને હવે આપણે જવાનું છે ઘરે બરાબર. તો મિત્રો આ જોઈ લો વસરાજ દાદાનું આખું મંદિર. આ છે અહીંયા મિત્રો દુકાનો, જે નાસ્તો કરવા અને કોઈ અહીંયાથી સામગ્રી, કોઈ રમકડા છે, કોઈ બધું જે લઈ જવું હોય એ માટે છે બરાબર. થોડીક જ છે, વધારે નથી દુકાન, પણ એમ કે બરાબર છે. અને મિત્રો અહીંયા જો તમને વસરાજ દાદાના દર્શન કરાયા તો કોમેન્ટમાં જઈ વસરાજ દાદા લખી દેજો. અને મિત્રો થોડુંક આપણે પાણી ભરવાનું અને જેને આપવું એ પાણીની થોડીક સગવડ કરીને આવજો. પાણીની સગવડ બરાબર, બીજું તો કંઈ નહીં. અને પ્રસાદી અહીંયા મસ્ત મળે છે જમવાનું. તો તમે એ માટે તમારે થોડુંક ટાઈમસર આવવાનું રહેશે. અહીંયા મિત્રો જો પાણી ભરવા જાય. ઓકે ઓલા જે કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો બરાબર. તો મળશું તમને હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય વસરાજ દાદા, જય દ્વારકાધીશ.